આગળ વાત કરીએ વાવથરા જિલ્લા એસપી દ્વારા આજરોજ રિહર્સલ કરવામાં આવ્યું હતું। મુલપુર ખાતે યોજાનાર કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે। એસપી દ્વારા રિહર્સલમાં પરેડ, સુરક્ષા વ્યવસ્થા સમગ્ર કાર્યક્રમનું નિરીક્ષણ કર્યું હતું અને આગામી સમયમાં 24 જાન્યુઆરી સુધીમાં વધુમાં 2 રિહર્સલ યોજવામાં આવશે। થરાદ ખાતે યોજાનાર કાર્યક્રમમાં 22 પ્લાટૂન પરેડમાં ભાગ લેશે। પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી વાવથરા જિલ્લામાં થવાની છે। મહામહિમ રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં આગામી 26 તારીખે ધ્વજવંદન કરી અને પ્રજાસત્તાક પર્વની આપણે ઉજવણી કરવા જઈ રહ્યા છે। આ વર્ષે દર વર્ષની જેમ વાવથરા ખાતે પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમમાં ટોટલ 22 પ્લાટૂનો આ પરેડમાં ભાગ લેવાની છે। એમાં પોલીસ વિભાગના જુદા જુદા મહિલા અને પુરુષ પ્લાટૂનો, આ ઉપરાંત ચેતક કમાન્ડો, મરીન ટાસ્ક ફોર્સની પ્લાટૂન, રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી પ્લાટૂન, એનસીસી, એનએસએસ, જીઆરડી, હોમગાર્ડ, આ તમામ પ્રકારની પ્લાટૂનો છે એ આમાં ભાગ લેવાની છે। આ ઉપરાંત સવિશેષ આકર્ષણ તરીકે ચેતક કમાન્ડો ફોર્સ અને મરીન ટાસ્ક ફોર્સના વિશેષ ટેબ્લો પણ આ પરેડમાં ભાગ લેવા જઈ રહ્યા છે।